Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો બનાસકાંઠા કોંગ્રેસ જીતી રહી છે, આણંદ ખેડા કોંગ્રેસ જીતી રહી છે, સુરેન્દ્રનગર કોંગ્રેસ જીતી રહી છે, જામનગર કચ્છ કોંગ્રેસ જીતી રહી છે. આ પ્રકારના સમાચાર આપે સાંભળ્યા હશે. આ પ્રકારની વાતો અત્યારના ચાલી રહી છે. સમીકરણ જ કંઈક એવા હતા, પરંતુ આ તમામ વાત વચ્ચે શું ભારતીય જનતા પાર્ટી હેટ્રિક લગાવી શકે છે? શું આ તમામ વાતો વચ્ચે, આ તમામ વિરોધ વચ્ચે શું ભારતીય જનતા પાર્ટી તમામ લોકસભા બેઠક 26 બેઠક જીતી શકે છે? એક બેઠક સુરત તો પહેલેથી જ જીતી ગઈ હતી, વાત 25 બેઠકની હતી. આ 25 બેઠક શું ભારતીય જનતા પાર્ટી જીતી જશે? શું ભરૂચમાં ચૈતર વસાવાની વાત હતી એ શું ફક્ત વાત જ રહેશે? આ તમામ સવાલ છે. આ તમામ સવાલો પર વાત કરીશું. શું ચાલી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટી ક્યાં છે? શું કરી રહી છે? ચૂંટણીના આગલા દિવસે શું થયું અને ચૂંટણીના પહેલા શું ચાલી રહ્યું હતું? આ તમામ મુદ્દાઓ પર વાત આજના વિડીયોમાં. ભારતીય જનતા પાર્ટી આ વખતેની લોકસભા ચૂંટણી જેટલી નીરસ દેખાઈ રહી હતી તેટલી નીરસ થઈ નથી. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવતી ગઈ તેમ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવતો ગયો, સપાટી પર આવતો ગયો. લોકોને ખબર પડતી ગઈ, 2 ટિકિટ ખેંચવી પડી. એક ટિકિટ ખેંચવા માટે ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતર્યો. ક્ષત્રિય સમાજે સંમેલનો કર્યા, ક્ષત્રિય સમાજે માગ કરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રાખી. આ સહિતના પણ ઘણા ખેલ થયા. કોળી સમાજને લઈને નિવેદન આવ્યું, પરંતુ લોકસભા 2024ની ચૂંટણી આવતા તેના મતદાનનો દિવસ આવતા ભારતીય જનતા પાર્ટીએ શું તેનું ઓપરેશન પાર પાડી દીધું. લોકસભા ચૂંટણી પહેલા વિધાનસભા ચૂંટણી હતી 2022ની, અને આ 2022નું પરિણામ જોઈ લોકો તેવું કહેતા હતા કે લોકસભામાં કોંગ્રેસ ક્યાં છે? પરંતુ શક્તિસિંહ ગોહિલે એવા સોગઠા ગોઠવ્યા, એવા ઉમેદવારો મેદાને ઉતર્યા, એવી આખી રણનીતિ તૈયાર કરી કે ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ. ભારતીય જનતા પાર્ટીએ પણ દોડવું પડ્યું. ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રેસ નોટ જાહેર કરવી પડી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ટિકિટ પણ ખેંચવી પડી હતી. આ તમામ સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી મતદાનના દિવસને લઈને ચિંતામાં હતી. મતદાનના દિવસે, કારણ કે જે ચર્ચા હતી એ મતદાનના દિવસની હતી. કેટલો પણ પ્રચાર થાય, કેટલી પણ વાતો થાય, મતદાનના દિવસે મતદારો બૂથ સુધી પહોંચે અને તે મત આપે તો વાતમાં દમ છે, બાકી વાતમાં દમ નથી, બાકી ફાકા ફોજદારી કહી શકાય એવું લોકો કહેતા રહ્યા છે. આ તમામ સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી ફરી આ વખતે હેટ્રિક લગાવી શકે છે. આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે સંગઠન, બૂથ મેનેજમેન્ટ અને વધુ મતદાન કેટલી બેઠકો પર કરાવ્યું છે, ઘરેથી લોકોને બહાર કાઢ્યા છે, દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે એક પણ બેઠક ગુમાવી રહી નથી. બેશક એક વાત સાચી છે કે જે 5 લાખની લીડની વાત હતી, 5 લાખની લીડની વાત હતી તે દેખાતી નથી. કેટલી જગ્યાએ તો તેટલું મતદાન જ નથી થયું કે ભારતીય જનતા પાર્ટી 5 લાખની લીડ લઈ શકે. પરંતુ મિત્રો, એક વાત તેવી પણ સામે આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટી ફરી હેટ્રિક લગાવી શકે છે. જામનગરમાં પૂનમ માડમનો વિરોધ થયો. જામનગરમાં ક્ષત્રિય સમાજનો મોરચો અંત સુધી યથાવત રહ્યો. જામનગરમાં પૂનમ માડમના કામને લઈને સવાલ થયા. જામનગરમાં પાટીદાર સમાજ પણ આટલી મોટી સંખ્યામાં છે તો એની સાથે અન્યાય કેમ, અથવા તો તેની ટિકિટ કેમની, એ પણ સવાલો થયા. કોંગ્રેસે આજ સમયે જેપી મારવિયાને ટિકિટ આપી, લેઉવા પાટીદારને. પૂનમ માડમ બેકફૂટ પર આવ્યા. પૂનમ માડમ હસતા મોઢે દેખાતા રહ્યા, પરંતુ અંદર ખાને તેઓ પણ ચિંતિત હતા. પરંતુ આ તમામ સંજોગો વચ્ચે પણ જામનગર લોકસભા બેઠક પૂનમ માડમ બચાવી લેશે તેવી માહિતી મળી રહી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં પણ ક્ષત્રિય સમાજનો દબદબો રહ્યો. કોળી સમાજને લઈને પણ નિવેદન આવ્યું. તળપદા કોળી અને ચુવાળિયા કોળીનો ભેદ જોવા મળ્યો. સોમા ગાંડાએ સંમેલન બનાવ્યું હતું, સોમાભાઈ ગાંડાભાઈ પટેલે.
આ તમામ સ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગરમાં કાટેકી ટક્કર થઈ. ક્ષત્રિયો બૂથ પર ઊભા હતા. કોળી સમાજમાં પણ નિરાશા હતી. પરંતુ કહેવામાં આવે છે કે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક બની રહ્યો છે અને આ જ સ્થિતિ વચ્ચે કોળી સમાજ સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી સાથે જ રહ્યો હોય તેવી માહિતી મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગરમાં પણ માંડ પણ જીતી તો જશે તેવું દેખાઈ રહ્યું છે. ભરૂચ લોકસભા બેઠકમાં પણ ચૈતર વસાવાનો પવન ચાલ્યો. ચૈતર વસાવાનો પ્રચાર એક અલગ સ્તર પર હતો. મનસુખભાઈ વસાવા છેલ્લે ખૂબ દોડ્યા. છોટુ વસાવા પોતાના પુત્રને લડાવે છે. હવે તેના પુત્રની ભૂમિકા શું, તેની ભૂમિકા શું, તેને પણ સવાલ છે. પરંતુ મિત્રો, મનસુખ વસાવા તેના જે મુખ્ય વોટ હતા, તેના જે દર વખતે તેને જે મત આપતા હતા, એ મેળવવામાં આ વખતે પણ સફળ રહ્યા છે તેવું લાગી રહ્યું છે. તેની સામે જે એન્ટી ઇન્કમ્બન્સી હતી તેનો ફાયદો ચૈતર વસાવાને ખૂબ જ મળ્યો છે. ચૈતર વસાવા જીતી પણ શકે છે, પરંતુ મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે મતદાનના પહેલા ખેલ પાડ્યો છે એ મુજબ ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી જાય, હાફતું તો નવાય નહીં. આણંદ ખેડામાં ક્ષત્રિય સમાજનો દબદબો. આણંદ ખેડામાં ભારતીય જનતા પાર્ટીએ મહેનત પણ એટલી કરી. એક તરફ આણંદમાં અમિત ચાવડાએ પોતે છેલ્લે સુધી મહેનત કરતા રહ્યા. કાળુસિંહ ડાભી અંદર ખાને મહેનત કરતા રહ્યા. ક્ષત્રિયોનો કરંટ ઇલેક્શનમાં પણ જોવા મળ્યો. પરંતુ મિત્રો, આણંદ અને ખેડા બેઠકમાં પણ ભારતીય જનતા પાર્ટી પહેલેથી તૈયારી કરી લીધી હોય તેવું દેખાઈ રહ્યું છે. આણંદ અને ખેડા બેઠક, જો કોઈ બેઠક જઈ શકે એમ છે તો કદાચ એ બનાસકાંઠા, ભરૂચ અને આણંદ ખેડામાંથી એક બેઠક હોઈ શકે છે. જી હા મિત્રો, આ એક પ્રકારના ઇનપુટ સામે આવી રહ્યા છે. હજુ પણ બેઠકો છે, એ બેઠકોની ચર્ચા આપણે કરી શકીએ છીએ. કચ્છની પણ એક ચર્ચા થઈ રહી હતી કે કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં છે. વલસાડમાં પણ ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં દેખાઈ રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે મતદાતાઓ છે તે તેને મત કરતા રહે છે. મુખ્ય વાત હોય છે કે ફ્લોટિંગ મતની એ મતદારો પણ આ વખતે કોની તરફ રહ્યા છે, એ મતદારો ઘરેથી બહાર નીકળ્યા છે કે નહીં, એ પણ એક સવાલ છે. ભારતીય જનતા પાર્ટીને જાણકાર લોકો, રાજકીય રીતે વર્ષોથી સાચું અનુમાન લગાવતા લોકો એવું કહે છે અત્યારે કે જ્યાં સુધી દિલ્હીમાં અમિત શાહ અને વડાપ્રધાન મોદી છે ત્યાં સુધી ગુજરાતમાં એક પણ રણનીતિ સફળ નહીં રહે. લોકસભા ચૂંટણીમાં આ વખતે પણ તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીને જશે. એક પણ બેઠકનું નુકસાન ભારતીય જનતા પાર્ટી ઉઠાવવા તૈયાર નથી. એ પહેલેથી એમણે એમના કાર્યકરોને, એમના દિગ્ગજ નેતાઓને સંદેશ આપી દીધો. એક પણ બેઠકનું જોખમ ભારતીય જનતા પાર્ટી ઉઠાવી શકે તેવી પરિસ્થિતિ જ નહોતી. આ સ્થિતિમાં 26 બેઠકમાંથી એક પણ બેઠક જાય તે વાત ગળે ઉતરે તેવી અત્યારે રાજકીય પંડિતોને લાગતી નથી. જોવું રહ્યું શું થાય છે. આપનું શું કહેવું છે? શું તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે? શું જામનગરમાં ખેલ પડી જશે? શું અમરેલીમાં જેનીબેન ઠુમ્મર કે જે એક શિક્ષિત ઉમેદવાર હતા અને એક કહેવાઈ રહ્યું હતું કે ઉમેદવાર હોય તો આ પ્રકારના હોવા જોઈએ, પરંતુ પક્ષના કારણે અથવા તો તેના બે વિધાનસભા, મહુવા અને ગારિયાધાર વિધાનસભાના કારણે તે હારી જશે? શું ક્ષત્રિય સમાજનું આંદોલન આણંદ, ખેડા સહિતના વિસ્તારોમાં અસર કરશે? સુરેન્દ્રનગરમાં પણ, ભરૂચમાં શું આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા જીતી જશે? આ તમામ સવાલો છે, આપના અભિપ્રાયની રાહ રહેશે. મુખ્ય વાત એ જ છે કે ભારતીય જનતા પાર્ટી, શું આપ માનો છો કે તમામ બેઠકો જીતશે? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.